સિલિન્ડર જ્યારે તમે સિલિન્ડર છે અને અહીંયાથી ફિક્સ કરો છો આ સિલિન્ડરના અંદર, બરાબર. સિલિન્ડરને અહીંયા ફિક્સ કર્યું તમે, આવી રીતે સીધું રાખવાનું. પહેલાં સૌથી પહેલી આવશે આ મેટલની પ્લેટ. મેટલની પ્લેટ અહીંયા લાગશે, બરાબર. હવે આ મેટલની જે બે બોલ્ટ હતા ને આપણા, સોરી મેં તમને અહીંયાથી બોલ્ટ બતાવ્યા હતા. આ બે બોલ્ટ જે આ મોટા બે બોલ્ટ હતા એ અહીંયાના છે, બરાબર. આના જે બોલ્ટ છે ને આ એક અને બીજું. અને જ્યારે તમે ટાઈટ કરી નાખો છો મેટલ ડોર માટે, આ સિલિન્ડર તમારું થઈ ગયું ફિક્સ. હવે બરાબર, હવે ઉપરના જે બે બોલ્ટ હતા, બરાબર, એ બોલ્ટ લાગશે તમારા અહીંયા. એ ક્યારે, બરાબર, તમારો દરવાજો જ્યારે થઈ જાય, ફિક્સ થઈ જશે, બરાબર, પછી આ યુનિટને પકડવાનું રહેશે. આ યુનિટ ક્યાંથી પકડાશે? તમે આ સિલિન્ડરને અત્યારે પકડાવી દીધું. આ યુનિટ કેવી રીતે પકડાશે કે આ યુનિટને આપણે પહેલાં મેટલ ડોરના અંદર, આ મેટલના ડોરના અંદર પકડાશે, બરાબર છે. અને પછી જે અહીંયા હોલ પડે, આ વાઇસર આપેલા છે સાથે, બરાબર. તમારા મેટલના ડોરના અંદર બે જ્યારે સામે હોલ પડશે, બરાબર, સૌથી પહેલાં આ એક્સટિરિયર પકડવાની પહેલાં જ્યારે આ આપણે યુનિટ નથી લગાડતા ને ત્યારે, બરાબર, એટલે અહીંયા એક બોલ્ટ અહીંયા લાગ્યો અને બીજો બોલ્ટ અહીંયા લાગ્યો. આ તમારો અહીંયા વચ્ચે છે મેટલનો ગેટ, બરાબર. આ તમારે જેટલા જરૂર હોય એટલા કાપી નાખવાના. બે વાઇસર આપ્યા છે, બરાબર. એ વાઇસર અહીંયા તમારે અહીંયા એક નાનો સિંગલ આટલો હોલ કરવાનો, સિંગલ આખો ડ્રીલથી. અહીંયા ડ્રીલથી હોલ કરો. અહીંયા વાઇસર આના અંદર મૂકજો, જેના હિસાબે બોલ્ટ આરપાર ન થઈ જાય, બરાબર, બેયમાં આવી રીતે. આ આઉટર યુનિટ અહીંયાનું પકડાઈ ગયું. હવે વાત આવી આ સિલિન્ડરને અંદરના સાથે પકડવાની. તો સિલિન્ડર જ્યારે અંદર પકડાય છે તો ત્યારે મેં તમને જેમ બતાવ્યું, આ ભરાવી, બરાબર છે. આ બોલ્ટ તો અહીંયા અડી જશે કપાઈને. આ જે છે અહીંયા અંદર થયું. હવે 1 2 3 અને 4, આ 4 હોલ છે, બરાબર. આ 4 હોલના અંદરથી તમારે 4 સ્ક્રૂ મારવાના છે મેટલના ડોરમાં. સ્ક્રૂ અથવા જે તમે બોલ્ટ કે XYZ જે ફેબ્રિકેટરને ખબર હોય. આ તમારે આખું ઇન્સ્ટોલેશન પૂરું.